એનું જ નામ દાંપત્ય જીવન છે કે તમારા લગ્ન થાય પછી તમારા બેયના હાથ ચાર થયા પણ બેયનું કાર્ય એક બની રહે ને એને દાંપત્ય કહેવાય. તમારા લગ્ન પછી તમારા બેયના થઈને હાથ તમારા પગ ચાર પણ તમારું ચાલ એક બની જાય બેયની એને દાંપત્ય કહેવાય. લગ્ન પછી તમારી બુદ્ધિ બે છે, વિચારો એક થઈ જાય એને દાંપત્ય કહેવાય. લગ્ન પછી તમારી આંખો ચાર છે પણ બેયની દ્રષ્ટિ એક જ રહે એને દાંપત્ય કહેવાય. શરીર અલગ છે પણ જેના આત્મા એક બની જાય ને એને દાંપત્ય કહેવાય. બાકી હાંજ પડે અને આજુબાજુના 10 જણા જોવા આવે એને દાવાનળ કહેવાય. અને એક તમારા જે લગ્નો થયા યુવાનીના જોરમાં બીજો વિચાર ન કરતા, એ સાચી દાંપત્ય જીવનની જરૂરત જે વડીલો બેઠા ને એને પૂછજો. 55-58 પૂગે ને દીકરા દીકરીઓ પાંખો આવીને ઉડીને એના કામ ધંધે વયા ગયા હોય અને ત્યારે ઘરમાં માત્ર પતિ ને પત્ની બે જ રહ્યા હોય. ઘડીક હમણાં કીર્તન કેવું આવે ને ત્યારે 2 મિનિટ રહો ને, હમણાં કીર્તન કેવું ને ત્યારે 2 મિનિટ રહો. અને આજ એ વખતે 2 જ જણા ને એમાંય એ 55, 58, 60 વર્ષે બેમાંથી જો એકાદ જોડું ખંડિત થાય અને પછી એની જે જિંદગી હોય ને એને પૂછજો એનું એકલવાયુ શું લાગે છે. એટલે જિંદગીમાં જુવાનીના જોરમાં ઝઘડા ન કરતા 55 વટાવશો ને પછી એકાબીજાને જરૂરત પડશે. અત્યારે જો મધુરતાથી જીવન જીવ્યા હશો તો એ વખતે મધુરતા પૂર્ણ તમે રહી શકશો. બહુ અઘરું છે.